ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે અમોએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે, જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે. અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના આભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કૂવો એક ચાલુ કરવામાં આવેલો છે, જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે 1:30 વાગે અમોએ રેડ પાડવામાં આવેલી હતી. અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર 11 ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કૂવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે. અને ત્યાંથી કુલ 3 ટ્રેક્ટર, જેમાં એક મિની ટ્રેક્ટર, એક ચરખી, એક કમ્પ્રેસર મશીન, 4 બકેટ અને આ તમામ જે મુદ્દામાલ છે એ 17,30,000નો કબજે કરવામાં આવેલો છે. અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે. આ ખોદકામ કરાવનાર ગોરધનભાઈ સનાભાઈ જેજરિયા કે જેઓ જમીનના કબજેદાર છે, અને જયેશભાઈ સવસીભાઈ મકવાણા રે દેવપરા આણંદપર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે. અને તેઓ પાસેથી તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે. સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતા 9 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે, અને 9 મજૂરો છે એ મધ્યપ્રદેશના છે, અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે. અને આ જે ઈસમો છે ખોદનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.